તો કેમ છો બધા મિત્રો? હું છું હાર્દિક અને આપણે આવી ગયા છીએ નવા બ્લોગની અંદર. તો ભાઈ આજનો દિવસ આપણો બહુ ખતરનાક રહ્યો છે, કારણ કે ભાઈ સવારથી 7 વાગ્યાથી લઈને અટાણ લગીનમાં ભાઈ આપણે જે ચક્કર મારી છે તમે જોઈ શકો છો. આપણે અહીં અત્યારે વાડીએ હાલ અને લાઇટે ભાઈ આપણે એને દીધો છે દગો ભાઈ બહુ જાજો. અને સામેની સાઈડ જે ઘર દેખાય ત્યાં છે એનું મીટર. અને નીકળી ગયા છીએ આપણે પાછા અત્યારે વાડીએ, કારણ કે ચણા ખાવાનું થયું છે ફૂલ મન. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा. એટલે આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ વાડીએ, કારણ કે આપણે અત્યારે થાકી ગયા છીએ ફૂલ, કારણ કે ક્યારના આમથી આમ હાલ્યા જઈએ છીએ. એટલે વિચાર એવો આવ્યો કે ભાઈ વાડીએ જઈને ચણા ખાઈ તો લાઇટ આવી તો આવે, નગર કાંઈ નહીં. અને રસ્તામાં અમારા ઘણા નીકળતા હોય છે ગામના લોકો, તો એ ઘણા લોકો વિચાર કરતા કે આ શું આણે નવું ચાલુ કર્યું, આ બધીથી શું થાય આનું, આ ગાંડાયું શું ચાલુ કરી છે. પણ ભાઈ તમે તમારું કરો, અમે કરી છીએ અમારું. આ છે આપણા ઘઉં જે આપણે ભાગ્યું રાખેલું છે, અને આગળ આવશે ચણા. તો ઘઉંમાં તો ઓલરેડી પાણી ભરાઈ ગયું છે, એટલે ઘઉંમાં તો પાવાનું નથી, આપણે પાવાનું છે ચણામાં. તો ભાઈ ઘડીક થઈને લાઇટ આવે છે જાય છે, આવે છે જાય છે, અને આપણે ને આવી ગયો છે ફૂલ કંટાળો ભાઈ, કારણ કે સવારથી હાલીને હાલત થઈ ગઈ છે ફૂલ ખરાબ, કારણ કે ગાડી ગઈ છે ગાય બારે, અને પપ્પા લઈ ગયા છે ગાડી, એટલે ગાડી હાલમાં આજે છે નહીં, એટલે આપણે હાલીને જ અડિયા કાઢવાના છે ભાઈ આવી જાય તો, કારણ કે ગાડી લેવાની છે, ગાડી લેવાની થોડીક વાર છે હજી. એટલે આ છે ભાઈ આપણા મસ્ત મજાના ચણા. અને ચણા તો ભાઈ તમે જો હજી બહુ જાજા પાયકા નથી કંઈ, કારણ કે ભાઈ ચણાની વાટ જોઈ જોઈને ભાઈ ક્યારનો અહીંયા આવી ઘરે અહીંયા, કારણ કે ભાઈ ચણાની ક્યારની વાટ જોઉં કે ભાઈ લાઇટ આવે તો પાણી વરતા વરતા ખાવું, પણ ભાઈ લાઇટ આવવાનું નામ લેતી નથી. અને આ છે ઝટકો આપણો સોલારવાળો, એટલે આપણે જે ઓલા ભાઈ શું નામ ગોપાલભાઈએ કીધું હતું એની જેમ અમને સરકાર ન ગમતી હોય તો આમાં કેમ એણે કીધું હતું કે આંગળી અડાડો એટલે તમારું પૂરું થઈ જાય, એની જેમ જ પૂરું તો ન થાય આમાં, કારણ કે નોર્મલ ઝટકો ખાલી ભૂંડ એવું જ ન આવે. અહીંથી એટલા ભાગમાં આવે છે એના બધા આપણે ભાગ્યું રાખેલું છે. સામેની સાઈડ ઘઉં છે, અને આ એના આજુબાજુના ભાઈઓ છે એનું જ છે. આ બીજા ભાઈ લોકો ભાગ્યું રાખેલું છે, જે અમારો ફ્રેન્ડ જ છે, એના પપ્પાએ રાખ્યું છે. બાકી તો ભાઈ જો આ ઓઇલે રાખે, કારણ કે આજે આપણે હતા હાવ ફ્રી, કારણ કે આપણે સાઈડ જોઈએ એવા છીએ, આપણે કન્સ્ટ્રક્શનનું કામ કરીએ છીએ, સેન્ટિંગનું જે કહેવાય, એટલે એગ્રીમેન્ટ કાલે કરીએ એવા છીએ. એટલે આપણે 2-4 દિવસમાં જો આ ઘઉં કંઈક ખરખા પાણી પી જાય તો આપણે કંઈક જવાનો પ્લાનિંગ બનાવવાનો છે, કામ ચાલુ કરવાનો 2-3 દિવસ પછીનો. તો અત્યારે આપણે હાલ હાવ ફ્રી હતા, તો પપ્પાને કીધું તમે બહારગામ જતા હો, લગ્નમાં જતા હો, આપણે અહીંનું સંભાળી લેવું, પાણી આપણે પાઈ દઉં, કારણ કે ભાઈ ફૂલ ગારાવાળી જમીન એટલે પાણીમાં થોડીક ભીંગ પડી જાય એવું છે. એટલે આવું બધું હાલ્યા રાખે છે. બાકી તો જો આવી મોજું હાલ્યા રાખે. અને જે કોઈ લોકો ભાઈ આ વિડીયો જોઈ છે અને કોઈને એવો વિચાર કદાચ આવતો હોય કે ભાઈ મારે આવા વિડીયો બનાવવા, કોન્ટેન્ટ ક્રિએશન કરવું છે, તો ભાઈ કરાય, હું તો ના નથી પાડતો. કારણ કે આ જ એવી લાઈન છે કે જેમાં તમે તમારા ફ્રી ટાઈમથી ફેમસ થઈ શકો અને યુટ્યુબમાં ગ્રો થઈ શકો, અને યુટ્યુબ થકી તમે સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો, જો તમારો કન્ટેન્ટમાં કાંઈક દમ હશે તો. બાકી આપણો કન્ટેન્ટ તો જો ભાઈ આવો છે,
મજા મસ્તી કરવાની, રખડવાનું, આખો દીમાં શું થયું શું નહીં એ બધી તમને આવી બધી ભળવાયું કરવાની અને આવું હાલ્યા રાખે. બાકી તો ભાઈ જો તમે બીજાનું બધાનું સાંભળવામાં રહો તો તમે આવી કોઈ જિંદગીમાં તમે મરી જાઓ ને તો એ તમારું ભેગું નથી થવાનું. કારણ કે ભાઈ ખુદ હું આજ કેટલો ટાઈમથી મને સાંભળે કે ભાઈ બે એક વર્ષથી હું શોર્ટ્સ વિડીયો અપલોડ કરું યુટ્યુબમાં ગેમિંગમાં, તો એ હજી જોયા વ્યૂ આવતા નથી. તોય આપણે મહેનત ચાલુ જ રાખીએ અને સાઈડમાં અત્યારે બ્લોગમાં જો ચણોય પડી ગયો. એટલે આપણે તમને કહું કે ભાઈ તમે એક હિંમત ન હારતા અને તમારું ચાલુ ને ચાલુ રાખજો. કારણ કે તમે જો ગેપ લઈ લો ને, યુટ્યુબનું એવું છે કે તમે ગેપ લઈ લો ને તો તમારું ભેગું જ નહીં થાય. એટલે ગેપ ક્યારેય લેવાની, ક્યારેય ગેપ તમારો એક એવું ઓલું આવી જશે ને કે ભાઈ શું કહી શકાય, એક એવો લો ફેસ આવી જાય ને તે પછી તમારા વિડીયો હાલશે જ નહીં. હું તમને લખીને કહી દઉં. કારણ કે મારી ગેમિંગ ચેનલમાં એ પ્રોબ્લેમ થઈ હતી. એટલે વિડીયો બનાવવાનું આપણે છે ને કન્ટિન્યુ તમે જે ટાઈમિંગ સેટઅપ કર્યો હોય ને ભાઈ, એ ટાઈમિંગ સેટઅપમાં તમારો વિડીયો પડી જ જવો જોઈએ. અને રહી વાત આજુબાજુના લોકોની ભાઈ, તો એ તમે વિચારશો ને તો તમે કોઈ દી એકય ક્રિએટર બની જ નહીં શકો કોઈ દી. અને વિડીયો ચાલુ કર્યા પછી હું બોલવું હું ન બોલવું એ પછી તમને ધીમે ધીમે તમારું મગજ કામ કરતો હોય. કારણ કે મેં મારો પહેલો વિડીયો ભાઈ બનાવ્યો ને તો મને ખુદને આમ ચકરાઈ આવી ગયું કે ભાઈ હું બનાવું. એટલે આમ હાથે રહી જાય ઘડીએ ઘડીએ પકડવામાં. કાંઈક 2-4 માણસો જોતા હોય ને તો કાં તમારે એમ કહી દેવાનું આમ કેમેરો ફેરવાનું, કેમ ભાઈ શું છે? એટલે ભાઈ તમારી રામ રામ કરી લે, કાં એ ભાગી જાય. બેમાંથી 2 ઓપ્શન. અને કાં ત્રીજો ઓપ્શન તમારી પાસે એવો કે તમે અહીંયાથી આગળ વહી જાઓ. તો હું તો બને ત્યાં લગન ભાઈ પબ્લિકમાં બનાવતો જ નથી. કારણ કે મને મેળ જ નથી આવતો. કારણ કે આ બધાના વિચારો એવા નબળા છે ને કે તમને ડિમોટિવેટ કરી નાખે. એટલે ભાઈ એ લાઈનમાં તમે કોઈ દી પડતા જ નહીં. હું કહું તો કે ભાઈ આમ છે ને તેમ છે ને ઓલું પેલું એ બધાનું સાંભળવામાં રહો ને તમે તો તમારું જિંદગીમાં કોઈ દી ભેગું નથી થવાનું. એટલે બધાનું સાંભળવાનું મેકી દો ભાઈ. અને વિડીયો બનાવતા હોય ને એ બનાવો મળો. અને ઓલા માસી કેમ ઓલા ઉપડા છે હમણાં કે વિડીયો બનાવવા શરમાવો તો નહીં શરમાવું. તો એ બિચારી સાચું જ કહીએ. આપણે એક એને કોમેડીમાં લઈ લીધી. બાકી ભાઈ એવી બાઈ તમે એક વિચાર કરી લ્યો કે એક એવી બાઈ જે સાડી પહેરી છે, જેને તમે વિચારી લો એક આપણા મમ્મી જે આપણે જે જનરેશન રહી જેને સરખું મોબાઈલમાં મતતા નથી આવડતું ભાઈ, જેને સરખું મોબાઈલમાં મતતા નથી આવડતું એ તમે જો કે ફેમસ થઈ ગઈ છે એટલે રાઈતો રાઈત બરાબર. એણે કંઈ ઓછા વિડીયો નથી બનાવ્યા. એણે નહીં તો બહુ ઝાઝા વિડીયો બનાવ્યા. મેં પ્રોફાઇલ ભાઈ સાચું કહું તો ચેકઆઉટ નથી કરી એની. અને એણે ભાઈ એટલું એની ઉંમરમાં જો એ વિડીયો બનાવતી હોય અને એના છોકરાની ન પડી હોય, એના ઘરવાળાની ન પડી હોય, એટલે તમે એવું લાગે કે એની ઘરવાળાની પડી, એની આબરૂના કાકરા કરીને આનતો. તો ભાઈ એને આબરૂના કાકરા કંઈ એવા ખરાબ કામ નથી કરીને કે નથી કાંઈ કોઈના ઘરેથી ચોરી લીધું. એ બેને એક બહુ સારું કામ કર્યું કે ભાઈ એ એટલા ફેમસ થયા તો હવે ઇન્કમ આવવાની કોના ઘરમાં આવવાની? આપણા ઘરમાં જ નથી આવવાની. જવાનું કોની? એના ઘરમાં જ જવાની છે. એટલે તમે સમજી શકો એક કે કોન્ટેન્ટ ક્રિએટર હું કોન્ટેન્ટ ક્રિએશન એટલે એ એક આર્ટ છે કે જે ભાઈ આપણે જે ક્રિકેટર છે આ તે ઓલું પેલું એવી રીતના એક આર્ટ છે. અને એમાંથી અત્યારે ઘણા બધા લોકો તમને ખબર જ છે યુટ્યુબર કેવડા બનીને અત્યારે 4 વ્હીલમાં રખડે બરાબર. અને અત્યારે હાલ ઓલું સૌરભ જોશીનું જ લઈ લ્યો કે ભાઈ એનું એક સ્ટેજ એવું હતું કે ભાઈ એનો બાપો પ્લાસ્ટર કરવા જતો બરાબર, એને ઓલું બતાવેલું ચૂનો ચડાવતો હોય એવું. અને આપણા બાપા અત્યારે ઘણાના બાપા એવા છે. ખુદ મારા પપ્પાની વાત લઈ લો ને તો એ એક પેલા કડિયા હતા બરાબર. તો અત્યારે એનું મકાન તમે ભાઈ જોઈ ગયો એના યુટ્યુબ ચેનલમાં જઈને એણે કેવું મકાન બનાવ્યું છે. એના મમ્મી હતા ને એ એને એમ કહેતા કે ભાઈ આ બધું તું રહેવા દે. તો એણે એના ચાલુ વ્લોગમાં એવું કીધું હતું કે આપણે આખી જિંદગી અહીં નથી રહેવાનું બરાબર. એટલે એણે જે બોલ્યું હતું ને ભાઈ એ ભણના દીકરાએ કરીને બતાવ્યું બરાબર કે ભાઈ હું આ કરી શકું એમ છું. તો એણે કરીને હોય તેને બતાવ્યું અને એણે નક્કી જ કરી લીધું કે મારે આ કોઈનું જોવું જ નથી. એટલે તમે કોઈનું જોતા નહીં. અને જો તમને એવો વિચાર આવતો હોય ને ભાઈ
તો હું તો કહું ચાલુ કરી દો. અને ચાલુ કરવું ને એ જ મેઇન વસ્તુ છે. પછી તમે ચાલુ કરી લઈ તો પછી કદાચ તમારા વ્યૂ નહીં આવતા હોય ને ભાઈ, તો તમને અંદરથી એવો કોન્ફિડન્સ આવશે કે ભાઈ હું આનથી ને કંઈક સારું બનાવું અને બધાને બતાવું કે ભાઈ હું કરી શકું એમ છું હું, બરાબર. કારણ કે અત્યારે માની લો હું કન્ટિન્યુ ભાઈ મારો હાથ દુખો માંડ્યો, કન્ટિન્યુ આ કેટલી મિનિટથી ઊભા રહ્યો જોઈ લો, 10 મિનિટથી હું બોલું, બરાબર. 10 મિનિટથી બોલું વિથઆઉટ ભાઈ એક પુશ લગાવ્યો વિના. કારણ કે વિડીયો સ્ટોપ કર્યા પછી થોડોક પૂરો ખાધા પછી બનાવે એ તો બરાબર છે, પણ 10 મિનિટથી કન્ટિન્યુ બોલું તો મારા એ મગજમાં એક કેસેટ ચડી ગઈ છે કે નહીં મારે બનાવવું જ છે, એટલે હું બોલું ક્યારનું, બરાબર. તો ભાઈ જલ્દીથી તમે જે વિચારતા હોય કરો. પણ એવું નથી કહેતો બ્લોગ જ બનાવો, તમને જે મજા આવે. તમને ગેમિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે ગેમિંગ કરો, ગેમિંગમાં એવા કંઈક સારું કોન્ટેન્ટ બનાવો. અને હું તો કહું ભાઈ ગેમિંગમાં તમારે જો આગળ વધવું હોય ને તો, અને ગેમિંગનું ઇન્ફ્લુએન્સર બનવું હોય ને તો તમે બહુ ગેમમાં ફોકસ દો કે હું સારી ગેમ બનાવી, એટલે સારો મતલબ ગેમ પ્લે રેકોર્ડ કરીને નાખીને તો મારો હલી જાય, એમ નહીં હાલે. કારણ કે એમાં તમે જોઈ લો ને કે અત્યારે તમે જેને બધી જોવો ને તો એને ગેમ પ્લેમાં કાંઈ નહીં હોય, સાચું તો એની બોલી ઉપર છે કે એ બોલતો હોય છે ને એની રિએક્શન તમે મરી ગયા ભાઈ મારો પેલો વિડીયો છે એમ કોઈ દી હાલશે જ નહીં ભાઈ. એટલે તમે કોન્ટેન્ટ ક્રિએટર છો ભાઈ, કોન્ટેન્ટ ક્રિએટર છો તો માણસને બતાવો કે હું છું એમ, બરાબર. એટલે તમારી અંદરથી એક એવી એનર્જી આમ માણસને દેખાવી જોઈએ કે નહીં ભાઈ બોલે છે તો આપણે ઓલો હામાં તમે એને ડિપ્રેશનમાં ઘાલી દો કે ભાઈ આ શું કરે, હું બોલે છે હું કે આ ડિપ્રેશનમાં નીંદરમાં છે હું. એટલે આગળ વધો. અને આપણે કંઈ એવા બધા અત્યારે કંઈ સી નહીં, નકર તો હું તમને બતાવી દઉં કંઈક કે હું આ છું. કારણ કે મેં મારી લાઈફમાં ઘણું એવું ફેસ કરેલું છે. કારણ કે હું એટલો ટાઈમ હજી લગીને બહાર જ ગયો, તો મારા મેરેજ થઈ ગયા પછી ઘરે આવ્યો કે ભાઈ નકર તો જો હું પહેલાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો હોત ને ભાઈ અત્યારે ફેમસ થઈ ગયું એટલું મતલબ એવા સીન હતા ને બધા બતાવવા જેવા લાયક. કારણ કે નોકરી કરતો પહેલાં, એટલે મસ્ત બધી કાયમ અલગ મલકની મેટરું મસ્ત બધી ચેલેન્જીસ ને આમ તમે જો ને કે ગોવા ને મુંબઈ ને પછી અમદાવાદ, વડોદરા, જંબુસર, સાવલી, માંગરોળ એ બધામાં બહુ જાજો ફરેલો હું. તો ત્યારે તો હું ઓટોમેટિક ફેમસ થઈ જઈશ, પણ કાંઈ વાંધો નહીં. જાગ્યા અહીંયાથી સવાર અને આવા નવા વિડીયો જોતા રહીજો આપણા. અને જો અટાણ લગન એન્ડ સુધી તમે ઉગી ગયા હો તો ભાઈ તમને આપણો કોન્ટેન્ટ થોડો ઘણો ગમ્યો જ છે. તો વિચાર્યા વિના એક સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઇક કરી નાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો, જેથી મારો બ્લોગ આવે તો તમને ખબર પડી જાય કાંઈ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ.